નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે યાંત્રિક ઉર્જા। આપણે આગળના વિડિયો લેક્ચરમાં ઉર્જા વિશેની વાત કરેલી અને ઉર્જા વિશેની વાત કરેલી ત્યારે આપણે કીધેલું કે ઉર્જા જે છે ને એ ત્રણ પ્રકારની ઉર્જા છે। એક તો આપણે ફર્સ્ટ ટાઈમ ભણી ગયા તે ગતિ ઉર્જા। પહેલાં જે ભણી ગયા તે કઈ ઉર્જા હતી? ગતિ ઉર્જા। આપણે જે પહેલાં ભણી ગયા એનું નામ હતું ગતિ ઉર્જા। ત્યારબાદ એક ઉર્જા ભણી ગયા એને કહેવામાં આવે સ્થિતિ ઉર્જા। કઈ ઉર્જા કહેવાય? સ્થિતિ ઉર્જા। અને હવે આજે આપણે જે ઉર્જા ભણવાની છે એને કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જા। તો યાંત્રિક ઉર્જા એટલે શું? તો એના વિશે આપણે વાત કરવી હોય તો પહેલાં આપણે એવું લખી શકાય કે યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે। એટલે ખાસ યાદ રાખજો, યાંત્રિક ઉર્જા। કઈ ઉર્જા? યાંત્રિક ઉર્જા। તો યાંત્રિક ઉર્જા એટલે શું? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને એટલે પરિણામી ઉર્જાને કઈ ઉર્જા કહેવામાં આવે? યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે। એટલે જો આપણે વ્યાખ્યા લખવી તો આ રીતે લખી શકાય કે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે ઉર્જા પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાની ઉર્જાને એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની કુલ ઉર્જાના સરવાળાને શું કહેવામાં આવે? તો કે યાંત્રિક ઉર્જા। પદાર્થની કઈ ઉર્જા કહેવામાં આવે? યાંત્રિક ઉર્જા કહેવાય। આ ખાસ યાદ રાખવાનું છે, યાંત્રિક ઉર્જા વિશેની વાત કરેલી છે। ગતિ ઉર્જાની સંજ્ઞા હતી કે જેને આપણે કેપિટલ કે વડે દર્શાવતા હતા। સ્થિતિ ઉર્જાની જે સંજ્ઞા હતી એને આપણે કેપિટલ યુ વડે દર્શાવતા હતા। તો અહીંયા આગળ યાંત્રિક ઉર્જાને કેપિટલ ઈ વડે દર્શાવવામાં આવે છે। ખ્યાલ આવ્યો? એટલે યાંત્રિક ઉર્જા જે છે ને એને આપણે બીજું લખી શકાય તંત્રની કુલ ઉર્જા પણ કહી શકાય છે। તંત્રની કઈ ઉર્જા? કુલ ઉર્જા કહી શકાય છે। એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ જે ઈ જે છે ને એને કહેવામાં આવે યાંત્રિક ઉર્જા અથવા એને કહેવાય તંત્ર અથવા પદાર્થની, તંત્ર બોલવું હોય તો તંત્ર અથવા પદાર્થની કુલ ઉર્જા। કઈ ઉર્જા? કુલ ઉર્જા। એટલે ખાસ યાદ રાખવાનું છે અહીંયા આગળ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને કઈ ઉર્જા કહેવામાં આવે છે? તો કે કુલ ઉર્જા કહેવાય છે। ઉર્જાનો એકમ આપણે કીધેલો તે પ્રમાણે જે રીતે જૂલ વાપરતા હતા તે રીતે જ અહીંયા આગળ યાંત્રિક ઉર્જાનો એકમ પણ આપણે કયો લેવાનો છે? જૂલ। તો અહીંયા આગળ કહી શકાય કે યાંત્રિક ઉર્જાનો એકમ જૂલ કે જેને જે વડે દર્શાવાય છે એટલે જૂલ છે એવું કહી શકાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ મુદ્દાને તમારે બરાબર રીતે પહેલાં તૈયાર કરવાનો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે થોડીક આમાં આગળ વાત કરવાની છે કે આપણે એક નવો શબ્દ ભણવાનો છે સંરક્ષી બળ, કે જે અહીંયા આગળ કુલ ઉર્જા સાથે સંકળાયેલો શબ્દ છે। એટલા માટે હવે આપણે જે શબ્દ ભણવાનો છે ને ખાસ અગત્યનો શબ્દ છે સંરક્ષી બળ। કેવું બળ? સંરક્ષી બળ, કે જે જરૂર પડશે તેવું છે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં સૌથી મોસ્ટ આઈએમપી આ શબ્દ છે સંરક્ષી બળ। ખ્યાલ આવ્યો? હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરેલી કે કોઈ પણ પદાર્થ જે છે, માની લો કે આ જમીન છે, અહીંયા આગળ શું છે? જમીન। ઓકે, આ જમીન કહી દો। જમીનથી h ઊંચાઈએ અહીંયા આગળ જમીનથી h ઊંચાઈએ અહીંયા આગળ આપણી પાસે કોઈ એક m દળનો પદાર્થ છે। કયા દળનો પદાર્થ? m દળનો પદાર્થ। તો આ m દળના પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ છીએ, જે રીતે આગળ ભણાવેલું તે રીતે જ કે મુક્ત પતન કરાવીએ છીએ એટલે કહી શકાય કે મુક્ત પતન। આઈડિયા એવો આ વસ્તુમાં? મુક્ત પતન જો આપણે આને કરાવીએ છીએ તો આપણે કહી શકાય કે આ પદાર્થનો પ્રારંભમાં વેગ v0 બરાબર કેટલા છે? તો કે 0 છે તેવું કહી શકાય।
પ્રારંભમાં વેગ કેટલો છે? 0 છે તેવું કહી શકાય. અને પદાર્થ ધીરે ધીરે ગતિ કરીને જ્યારે નીચે આવશે, આ પદાર્થ ગતિ કરીને ક્યાં આવશે? નીચે આવશે, ત્યારે આપણે કહી શકાય કે અંતમાં તેનો વેગ કેટલો હશે? v જેટલો હશે. એટલે આપણાનો મતલબ એવો કહી શકાય કે જેમ જેમ પદાર્થ ઉપરથી ગતિ કરીને નીચે આવતો જશે, જેમ જેમ પદાર્થ ગતિ કરીને નીચે આવતો જશે તેમ તેમ તેના વેગમાં વધારો થતો જશે. એટલે વેગમાં શું થાય? તો કે વધારો થાય છે. આ યાદ રાખવાનું છે આપણે. ઓકે, વેગમાં વધારો થાય છે એટલે પદાર્થનો વેગ વધશે. એટલે કહી શકાય તે પ્રમાણે કે પ્રારંભમાં એની પાસે ગતિ ઉર્જા ન હોય, અંતમાં એની પાસે ગતિ ઉર્જા હોય. પ્રારંભમાં વેગ નથી એટલે પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? 0. એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા, પદાર્થની કઈ ઉર્જા? પ્રારંભિક ગતિ ઉર્જા કે ઇનિશિયલ કહી દો. પ્રારંભમાં કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? 0 છે. અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા, પદાર્થની કઈ સ્થિતિ ઉર્જા? પ્રારંભિક સ્થિતિ ઉર્જા કે જેને આપણે સંજ્ઞા આપેલી u, તો u ઇનિશિયલ છે, પદાર્થ પાસે દળ છે m, ગુરુત્વ પ્રવેગને કારણે એ નીચે આવે છે પણ કેટલી ઊંચાઈથી? h ઊંચાઈથી. પ્રારંભમાં એની પાસે ઉર્જા કેટલી આવે? કે i ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા હોય ui. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આ બંને ઉર્જાનો સરવાળો કરાવો એટલે આપણે હમણાં કીધેલું તે પ્રમાણે કુલ ઉર્જા કે જેને કહેવામાં આવે યાંત્રિક ઉર્જા, કે જેને આપણે કહેવાય કુલ ઉર્જા, ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ખાસ ધ્યાનથી જોજો. ચાલો, ગતિ ઉર્જા કેટલી છે? આપણે કીધેલું તે પ્રમાણે સંજ્ઞા E ઇનિશિયલ, પ્રારંભિક ગતિ ઉર્જા કે ઇનિશિયલ અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા u ઇનિશિયલ. તો પ્રારંભિક કુલ ઉર્જા E ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કે ઇનિશિયલ તો કેટલા છે? 0 છે, પ્લસ u ઇનિશિયલ કેટલા છે? mgh. આ બંનેનો તમે સરવાળો કરાવશો એટલે જવાબ આવશે E ઇનિશિયલ, એટલે પ્રારંભમાં કુલ ઉર્જા E ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? mgh આવશે. ખ્યાલ આવ્યો? કેટલા આવશે? mgh. હવે ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ. હવે પદાર્થ ગતિ કરીને ધીરે ધીરે ક્યાં આવે છે? નીચે તરફ આવે છે. એટલે અંતમાં પદાર્થનો વેગ મહત્તમ હશે, પણ અંતમાં પદાર્થની સ્થિતિને કારણે ઉર્જા કેટલી થઈ ગઈ હશે? સ્થિતિ ઉર્જા 0. કારણ કે અહીંયા આગળ જુઓ, જમીન ઉપર આવે એટલે જમીનથી પદાર્થનું અંતર 0 થઈ ગયું. આઈડિયા એવો? એટલા માટે આપણે અહીંયા આગળ કહી શકાય કે અંતિમ વખતે વાત કરવી હોય તો આપણે કહી શકાય કે અંતમાં, અહીંયા આગળ કહી શકાય કે અંતમાં પદાર્થ જ્યારે જમીન પર આવે, ક્યાં આવે? જમીન પર પડે ત્યારે એની પાસે વેગ v હોય એટલે કહી શકાય કે અંતિમ ગતિ ઉર્જા. કઈ ઉર્જા? અંતિમ ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા કે જેને કહેવાય કે ફાઇનલ, કે એફ કહી દો, કે ફાઇનલ. અંતમાં ગતિ ઉર્જા કેટલી આવશે? 1/2 mv² આવશે. આઈડિયા એવો આ વસ્તુમાં? અને આપણે કહી શકાય તે પ્રમાણે અંતમાં એટલે અંતિમ સ્થિતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા કે જેને કહેવામાં આવે uf ફાઇનલ, કે જેનું સૂત્ર હતું આપણી પાસે mgh, પણ અહીંયા આગળ ઊંચાઈ 0 છે એટલે કે અંતમાં સ્થિતિ ઉર્જા કેટલી આવશે? 0 આવશે. ગતિ ઉર્જા મળી ગઈ, સ્થિતિ ઉર્જા મળી ગઈ એટલે આપણને અંતિમ કુલ ઉર્જા મળી જશે. જો ધ્યાનથી, અંતિમ કુલ ઉર્જા, અંતિમ કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા પ્લસ કઈ ઉર્જા કહેવાય? સ્થિતિ ઉર્જા. ખાસ ધ્યાનથી જોજો. ગતિ ઉર્જા કે જેને કહેવાય અંતિમ કુલ ઉર્જા કે EF, અંતિમ ગતિ ઉર્જા KF પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા UF,
ચાલો KF બોલો કેટલા છે 1/2 mv², 1/2 mv² પ્લસ આ તો 0 છે એટલે ટોટલ જવાબ બનશે EF ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ મળશે આપણને અંતમાં કુલ ઉર્જા. કઈ ઉર્જા? અંતમાં કુલ ઉર્જા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ કહેવાનો મતલબ શું છે તે આપણે ભણવાનું છે સંરક્ષી બળ. આપણે કયું બળ ભણવાનું છે? સંરક્ષી બળ. તો ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ આપણે કીધેલું તે પ્રમાણે પદાર્થ પાસે પ્રારંભમાં ઉર્જા હશે. કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા. હું તમને જસ્ટ ઉદાહરણ આપી દઉં કે માની લો કે પ્રારંભમાં સ્થિતિ ઉર્જા ધારો કે પ્રારંભમાં સ્થિતિ ઉર્જા છે 100 જૂલ. ગતિ નથી કરતો એટલે પ્રારંભમાં ગતિ ઉર્જા થઈ ગઈ છે 0. ઓકે, એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે આ બંનેનો સરવાળો કુલ ઉર્જા જેટલો, એને આપણે કહીએ છીએ આ બંનેનો સરવાળો કે જેને કહેવામાં આવે ઇનિશિયલ. પ્રારંભમાં ઉર્જા 100 + 0 એટલે એને કહેવામાં આવે 100 જૂલ. આઈડિયા એવો? એટલે પ્રારંભમાં ઉર્જા કેટલી છે? 100 જૂલ છે કુલ ઉર્જા. પ્રારંભમાં કઈ ઉર્જા? કુલ ઉર્જા કેટલા જૂલ છે? 100 જૂલ છે. હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ આપણે કીધેલું તે પ્રમાણે પદાર્થ ગતિ કરીને નીચે આવે છે એટલે અંતમાં એની પાસે સ્થિતિ ઉર્જા UF 0 થઈ જાય. એટલે પહેલાં સ્થિતિ ઉર્જા હોય ને હવે નથી, અને અંતમાં ગતિ ઉર્જા એની પાસે છે, દળ છે, વેગ છે. એટલા માટે શું થાય? માની લો કે અંતમાં એની પાસે ઉર્જા થઈ ગઈ 100. તો હવે ખાસ ધ્યાન આપજો, આવું શા માટે થાય? તો કારણ કે અહીંયા આગળ જે આપણે યાંત્રિક ઉર્જા કે જેને કુલ ઉર્જા કહીએ છીએ ને, એ કુલ ઉર્જામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં દરેક વખતે. પ્રારંભમાં કુલ ઉર્જા 100 હતી તો અંતમાં 100 જેટલી જ રહેવી જોઈએ. એટલે અંતમાં 100 જેટલી રહેવા માટે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ તો ગતિ ઉર્જા કેટલી થવી જોઈએ? 100. એટલા માટે કહી શકાય કે અંતમાં કુલ ઉર્જા પણ કેટલી છે? ધ્યાનથી જુઓ, 100 જૂલ જેટલી છે. આઈડિયા એવો આ વસ્તુમાં? એટલે કે ગમે તે પ્રક્રિયા થાય છે, પદાર્થને ઉપરથી નીચે ફેંકો એટલે પ્રારંભમાં કુલ ઉર્જા અને અંતમાં કુલ ઉર્જા કેવી હોવી જોઈએ? સમાન. જો પ્રારંભમાં કુલ ઉર્જા અને અંતમાં કુલ ઉર્જા જો સમાન હોય તો આપણે કહી શકાય કે પ્રારંભમાં જે સ્થિતિ ઉર્જા હતી ને, એ સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે અંતમાં ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. જો ધ્યાનથી, પ્રારંભમાં જે કુલ ઉર્જા હતી ને, પ્રારંભમાં સ્થિતિ ઉર્જા જે હતી ને, એનું સંપૂર્ણપણે અંતમાં ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. કારણ કે કુલ ઉર્જા હંમેશા કેવી રહેવી જોઈએ? એક સમાન રહેવી જોઈએ. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે પહેલાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખી દઈએ. જો ધ્યાનથી, કયો નિયમ? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ખાસ ધ્યાન આપજો, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે એના વિશેની આપણે વાત કરીએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે એના વિશે આપણે વાત કરીએ. પહેલાં જોજો કે ગમે તે પ્રક્રિયા થાય, આ સંરક્ષણ શબ્દ તમારે બહુ બધી વખત 11મા અને 12મા ધોરણમાં આવશે. સંરક્ષણ થવું એટલે શું? તો કે કોઈ પણ રાશિ જે છે, કોઈ પણ રાશિ, તો રાશિનું મૂલ્ય પ્રારંભમાં, રાશિનું મૂલ્ય પ્રારંભમાં અને અંતમાં સમાન હોવું. કેવું હોવું? સમાન હોવું. તો અહીંયા આગળ કયો ઉર્જા સંરક્ષણ ભણવાનું છે? યાંત્રિક ઉર્જા સંરક્ષણ. એટલે કે પ્રારંભમાં યાંત્રિક ઉર્જા અને અંતમાં યાંત્રિક ઉર્જા બંને કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એટલે કહી શકાય કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે શું? તો કહી શકાય કે પ્રક્રિયા પહેલાં, કોઈ પણ પ્રક્રિયા થાય, ફેંકવાની પ્રક્રિયા થાય, મુક્ત પતનની પ્રક્રિયા થાય, તો તેમ કહી શકાય તેમ કે પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા બાદ પદાર્થની કુલ ઉર્જા કે જેને કહેવામાં આવે યાંત્રિક ઉર્જા. કઈ ઉર્જા? યાંત્રિક ઉર્જા હંમેશા એક સમાન, હંમેશા સમાન અથવા એને કહી શકાય તે પ્રમાણે અચળ રહે છે, સમાન રહે છે.
આ વિધાનને શું કહેવામાં આવે તો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય। એટલે ખાસ યાદ રાખજો કે આ વિધાનને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય છે। યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય છે। એટલે આ મુદ્દાને પહેલાં તમારે ખાસ તૈયાર કરવાનો છે। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, આ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની વાત થઈ ગઈ। એટલે આપણે એવું કહી શકાય, જો એને વિધાન સ્વરૂપે લખવું હોય તો આવું લખી શકાય કે પ્રારંભિક યાંત્રિક ઉર્જા કે જેને કહેવાય ઈ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ અંતમાં યાંત્રિક ઉર્જા કે જેને કહેવાય ઈ ફાઇનલ। આ યાદ રાખવાનું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કમ્પલસરી યાદ રાખવાનું છે, કારણ કે દરેક વખતે જરૂર પડશે। હવે ઈ ઇનિશિયલનું સૂત્ર આપણી પાસે હતું કે ઇનિશિયલ પ્લસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કે ફાઇનલ પ્લસ યુ ફાઇનલ। ચાલો, શરૂઆતમાં પદાર્થને મુક્ત પતન કરાવેલ, શરૂઆતમાં ઉર્જા 0 હતી અને યુ ઇનિશિયલ હતી mgh। તો અહીંયા આગળ લખી શકાય કે અંતમાં પદાર્થ પાસે ઉર્જા આવી ગઈ, અંતિમ ગતિ ઉર્જા mv²। તો અહીંયા આગળ અંતમાં સ્થિતિ ઉર્જા 0, એટલે અહીંયા આગળ આપણે સમીકરણ લખી શકાય mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv²। શું લખી શકાય? 1/2 mv²। એટલે ખાસ તમારે તૈયાર કરવાનું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv²। શું કહી શકાય? mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv²। એટલે યાદ રાખજો કે જ્યારે પદાર્થને મુક્ત પતન કરાવીએ, ક્યારે? જ્યારે પદાર્થને મુક્ત પતન કરાવીએ ત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આવું લખી શકાય। એટલે અહીંયા લખી દો કે જ્યારે પદાર્થને મુક્ત પતન કરાવીએ, જ્યારે પદાર્થને મુક્ત પતન કરાવીએ ત્યારે પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જાનું પ્રારંભિક કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। અને અંતમાં, અને હવે કહી શકાય કે અંતમાં, એટલે લખી શકાય ત્યારબાદ અંતમાં, અહીંયા આગળ લખી શકાય ત્યારબાદ અંતમાં સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, સ્થિતિ ઉર્જાનું, અંતની વાત થાય છે, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। અંતિમ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। એટલે આ મુદ્દાને તમારે ખાસ તૈયાર કરવાનો છે। ખ્યાલ આવ્યો? ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। આવું બધું શાને કારણે થાય છે? તો કે જમીનમાં રહેલા ગુરુત્વાકર્ષી બળને કારણે। એટલે ખાસ યાદ રાખજો કે આ જે છે એ ગુરુત્વાકર્ષી બળને આધારે થાય છે। તો અહીંયા આગળ કહી શકાય કે માટે, ખાસ યાદ રાખજો, આ બધું ગુરુત્વાકર્ષી બળને કારણે થાય છે। માટે આ ઘટના, આવી ઘટના એટલે કહી શકાય તે પ્રમાણે યાંત્રિક ઉર્જા કેવી રહેવાની ઘટના? અચળ રહેવાની ઘટના। યાંત્રિક ઉર્જા કેવી રહેવાની ઘટના? તો કહી શકાય તે પ્રમાણે યાંત્રિક ઉર્જા જે છે એ અચળ રહેવાની ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે આ ઘટના કોને આધારિત થાય છે? તો કે કહી શકાય તે પ્રમાણે આ જે ઘટના છે ને એ ઘટના ગુરુત્વાકર્ષી બળને કારણે થાય છે। એટલે ગુરુત્વાકર્ષી બળ
ગુરુત્વાકર્ષી બળને લીધે શક્ય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે ગુરુત્વાકર્ષી બળ જે છે એ કેવું બળ છે? સંરક્ષી બળ છે। એટલે આપણે હમણાં સંરક્ષી બળની વાત કરવાની હતી તેવું કીધેલું, એટલા માટે લખી શકાય કે માટે ગુરુત્વાકર્ષી બળ, કેવું બળ? ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે। કયું બળ છે? સંરક્ષી બળ છે। એટલે ખાસ યાદ રાખજો, ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ ક્યારે કહી શકાય? તો કે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ ત્યારે જ કહી શકાય કે પદાર્થ જે છે એ પદાર્થની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અથવા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય ત્યારે જ શું કહી શકાય? તો કે કોઈ પણ બળ સંરક્ષી બળ છે। તો અહીંયા આગળ પદાર્થની ગતિ થવાનું મેઇન કારણ શું છે? ગુરુત્વાકર્ષી બળ। તો અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળ એ કેવું બળ છે? તો કે સંરક્ષી બળ છે। એટલા માટે આપણે વાક્ય લખી શકાય કે સંરક્ષી બળ માટે શું જરૂરી છે? તો સંરક્ષી બળ માટે શું જરૂરી છે? તો કે જે બળ દ્વારા ખાસ યાદ રાખજો, જે બળ દ્વારા પદાર્થની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, પદાર્થની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય તો તેવા બળને કેવું બળ કહેવાય? તો કે સંરક્ષી બળ કહેવાય છે। કયું બળ કહેવાય? સંરક્ષી બળ કહેવાય છે। આ મુદ્દાને ખાસ તમારે તૈયાર કરવાનો છે। આઈડિયા આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સંરક્ષી બળ કોને કહેવાય એના વિશેનો તમારે ખાસ મુદ્દો તૈયાર કરવાનો છે કે સંરક્ષી બળ માટે ઈ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ સમયે ઈ ઇઝ ઇક્વલ ટુ હંમેશા કેવા હોવા જોઈએ? અચળ। એટલે પ્રારંભમાં અને અંતમાં કેવા હોવા જોઈએ? કુલ ઉર્જા સમાન હોવી જોઈએ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર કે કુલ ઉર્જા, કઈ ઉર્જા? કુલ ઉર્જા કોને કહેવાય અને સંરક્ષી બળ કોને કહેવાય તે માટે જરૂરી આઈએમપી વિડીયો લેક્ચર હતો। એટલે તમારે આ વિડીયો લેક્ચરને બરાબર રીતે તૈયાર કરવાનો છે।